હવે તો પટેલો ભવાઈ ભજવતા થઈ ગયા છે. હું પોતે તો એવું કહું છું કે હું સરદાર વંશી પટેલ છું, લેવા પટેલ છું. બાકીની બે કોમ નવી ઉમેરાઈ છે, એક દલાલ પટેલ અને એક ઘાંચી પટેલ. કે ઘાસ ઉપર ચકલી બેઠી, ચકલી બોલી ચી ઘાંચી. કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય, તો એ દલાલ જે પટેલો છે એને મારું સ્પષ્ટ કહેવું છે કે તમે આમાંથી દૂર થઈ જાઓ. ખરેખર પાટીદારની ઓલાદ અને દીકરા હોય, એના વંશજ હોય તો કરે. શિક્ષણ ફ્રી કરવાનું સરકારને કહે. જે માણસો પાટીદાર વિરુદ્ધનું કામ કરી રહ્યા તેઓની કોઈ જરૂર નથી. પાટીદાર સમાજમાં હવે બે ભાગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં શરૂ થયેલો ગણગણાટ હવે ખુલીને સપાટી પર આવ્યો છે. સુરતના પાટીદાર અગ્રણી કે પટેલે કોથળામાં પાનસીરી પૂરીને એવી તો મારી કે ભલભલાને તેના ઘા પડી જશે. સમાજના નામે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ચલાવતા એવા મોભીઓ પર પ્રહારો કર્યા જે સમાજનો દુરુપયોગ કરતો હોવાના આક્ષેપો કર્યા છે. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો અને એમાં સમાજના મોભીઓએ જે પહેલ કરી તેને લઈને હવે આ વિરોધ વધુ વકર્યો છે. શું કહ્યું છે સામાજિક અગ્રણી કે પટેલે અને કેવા પ્રહારો કર્યા છે, આવો આ વિડીયોમાં જોઈએ. ટૂંક સમયમાં જ અત્યારે જે ચાલી રહેલી પરિસ્થિતિ સંસ્થાઓની, શિક્ષણની, આરોગ્યની અને રાજકીય અને ધાર્મિક, આ બધાને જોતા એવું લાગ્યું કે આપણે કંઈ કહેવું જોઈએ. હમણાં જ સરદાર ભવન, માનનીય ગગજીભાઈ અને સમાજના ઘણા નેતાઓ, અભિનેતાઓ, આગેવાનોએ ઘણી બધી ચર્ચાઓ કરી. ખાસ કરીને મુદ્દાની જે ચર્ચા કરવી જોઈએ કે ધાર્મિક વાત હોય તો ખોડલધામ વાત એવી ચાલ્યું કે મુકેશભાઈ અમારા સુરતથી એણે કહ્યું કે ભાઈ નવું ખોડલધામ બનવું જોઈએ. હું તો એમ કહું છું બનવું જ જોઈએ. અને અમારા નરેશભાઈએ પણ કીધું છે, ખોડલધામના ચેરમેન, જ્યારે નવદુર્ગાને આપણે પૂજનાર ભારતના માણસો છીએ તો નવદુર્ગા છે, નવખંડ ધરતી છે, નવ નેજા છે, નવ સમુંદર છે, નવગ્રહ છે, તો એના ભાગલા હોય. તો હું તો એવું કહું છું કે હમણાં જ એક સરસ આ એક ટ્રસ્ટ અને કંઈક નવું કર્યું આ યુવાઓએ, જે રાજકીય અને ધાર્મિક અને બની બેઠેલા સમાજના નેતાઓની ઉપર જઈ અને વિસાવદરની અંદર એક સંકુલ ઊભું થઈ રહ્યું છે. એવા જ સંકુલો આપણે ઊભા કરવાના થાય છે. 51, એક ખોડલધામ નહીં, 51 ખોડલધામ ઊભા થાય. નાની નાની સંસ્થાઓ, લોકલ માણસો એના કારભારી હોય તો એ સંસ્થા આપણને કામ લાગે. આ તો બધું જ એક જણા પાસે હોય તો એ સરદાર ધામના નામે કોઈને બીજા રસ્તે લઈ જાય છે, કોકના ચાપલુસી બની જાય છે, કંઈક ધંધા કરે છે. એટલે આ ન થાય એના માટે 51 શક્તિપીઠ છે તો ગુજરાતની અંદર 51 જગ્યાએ આવી વાડીઓ બને અને એના પ્રમુખો, એના ટ્રસ્ટ અને એના કારભારીઓ તમામ અલગ હોય એવું મારું સ્પષ્ટ કહેવું છે. સાથોસાથ પહેલાં તો વ્યાસ લોકો ભવાઈ બજાવવા આવતા ગામડાઓમાંથી, બ્રાહ્મણો. હવે તો પટેલો ભવાઈ ભજવતા થઈ ગયા છે. અને પટેલો બી પહેલાં તો 1, 2, 3 કહેવા હતા કે ભાઈ આ પટેલ છે, કડવા પટેલ હોય, લેવા પટેલ હોય, કોળી પટેલ હોય, દરેક પ્રકારના. પણ હવે તો એ 5 વ્યાસો જેમ 5 પાચીકડા ગાય અને પટેલોને સત્ય કહી દેતા કે તમે ખોટા છો, સામાજિક આ છે જે એની તાકાત હતી વ્યાસ લોકોની. હવે અમારા 5 પટેલોમાં હું પોતે તો એવું કહું છું કે હું સરદાર વંશી પટેલ છું, લેવા પટેલ છું. બાકીની બે કોમ નવી ઉમેરાઈ છે, એક દલાલ પટેલ અને એક ઘાંચી પટેલ. અમારા સુરતી ઘાંચીઓમાં એવું કહેવાય
કે ઘાસ ઉપર ચકલી બેઠી, ચકલી બોલી ચી ગાંચી, અને એ ગાંચી પટેલ હોય કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય, તો એ દલાલ જે પટેલો છે એને મારું સ્પષ્ટ કહેવું છે કે તમે આમાંથી દૂર થઈ જાઓ. તમારી કોઈ આવી લાયકાત નથી, સમાજ તમને કોઈ બોલાવતું નથી અને તમે સમાજ માટે કશું કર્યું નથી. તમે સમાજને તોડવાનું કામ કર્યું છે. માટે આ દલાલ પટેલ અને આ ગાંચી પટેલ છે એને દૂર કરો. સાથોસાથ આ લોકો જો ખરેખર પાટીદારની ઓલાદ અને દીકરા હોય, એના વંશજ હોય, તો કરે. શિક્ષણ ફ્રી કરવાનું સરકારને કહે, એનું આંદોલનમાં જોડાય. આરોગ્ય ફ્રી કરવાની વાતમાં આવે કે સરકારને કે ભાઈ 60 વર્ષ પછી આરોગ્ય ફ્રી કરી દો. દીકરા દીકરી જ્યાં ભણે છે એને તમે નક્કી કરો કે ભાઈ અમે કોલેજ લગીનું બધું ભણતર ફ્રી આપશું. આ લડાઈ નથી લડવી. આ લડાઈ લડવામાં એના આકાઓ પાટીદાર સમાજના દલાલોને બહુ તકલીફ પડે. માટે બહુ સ્પષ્ટ કહું છું, અને સાથોસાથ સરકાર પણ જાણે છે. આજે જ અમારા માનનીય CR પાટીલ અને માનનીય પ્રફુલ્લભાઈએ કહ્યું કે અમે એસ્કોર્ટિંગને પાયલોટિંગ છોડી દઈએ છીએ. હું તો કહું છું ઘણા દેશમાં છે જ નહીં. ભગવાન કરીને તમે એવું કંઈક સરકાર કરી બતાવે કે આજીવન કોઈ પણ સત્તા આવે, કોઈ પણ સરકાર આવે, પાયલોટિંગ અને આ બધું છોડી દેવું જોઈએ. સાથોસાથ આ બધા કાર્ડ બનાવ્યા છે, ગેસ કાર્ડ ને મા કાર્ડ ને ફલાણા કાર્ડ ને ઢીકણા કાર્ડ ને ખૂબ છે. હવે કાર્ડની દુનિયા ચાલી છે. કદાચ એવું થાય કે આવતા જન્મમાં સોનું મોંઘું થઈ જાય, ન પહેરે, પણ કાર્ડ પહેરીને નીકળવું પડશે. પેલો સામેવાળો ચેક કરી લે કયો કાર્ડ છે એને જોઈ લેશે. એટલે આ કાર્ડની દુનિયામાં એવા કાર્ડ બનાવવા જોઈએ કે જે 60 વર્ષની પછીનો જે માણસ છે એ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ આરોગ્ય કરી શકે, લઈ શકે, એના ગમતા ડૉક્ટર પાસે. અને ડૉક્ટરોનો પણ ભાવ નક્કી કરો. 2 લાખ રૂપિયા, લાખ રૂપિયાનું કામ હોય એના 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાના 5 લાખ, 5 લાખના 15 લાખ, 20 લાખ આ કાર્ડના નામે જે આરોગ્ય ક્ષેત્રમાં મોટામાં મોટું કરપ્શન છે એને દૂર કરવાની વાત કરવી જોઈએ. અને પાટીદારોએ હવે નક્કી કરવું પડશે કે પાટીદારો માટે કોઈ પણ આવા જે માણસો પાટીદાર વિરુદ્ધનું કામ કરી રહ્યા તેઓની કોઈ જરૂર નથી. પાટીદાર એનું સંગઠન ઊભું કરશે, જિલ્લે જિલ્લે ઊભું કરશે, તાકાતથી ઊભું કરશે, અને આરોગ્ય અને શિક્ષણ ફ્રી કરાવવા માટે અમારી લડાઈ છે. જે કોઈ સંસ્થાઓ અમારી સાથે જોડાવા માંગતી હોય એ અમને લેટર લખી અને જોડાઈ શકે છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.